મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક એવી યોજના વિશે વાત કરવાની છે, વિધવા સહાય યોજના। દર મહિને છે આની અંદર ₹1250ની છે સહાય મળવાપાત્ર થશે। યોજનાની વિગતવાર માહિતી મેળવીએ, ખાસ આ વિડીયો છે તમારા મિત્રો સુધી પણ શેર કરજો અને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વાત કરીએ વિધવા સહાય યોજના વિશે ડિટેલની અંદર આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। સૌપ્રથમ છે આ યોજનાનો લાભ છે કોને મળવાપાત્ર થશે કે 18 વર્ષ કે તેનાથી વધારે વયની જે કોઈ પણ નિરાધાર વિધવા સ્ત્રી હોય તો એને આ યોજનાનો લાભ છે મળવાપાત્ર થશે। મિત્રો આ યોજના અંતર્ગત છે સહાય મળવાપાત્ર થશે। નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ વિન્ડો પેન્શન સહાય યોજના અંતર્ગત જે બીપીએલ લાભાર્થી છે જેમની ઉંમર 40 વર્ષ કે તેનાથી વધારે હોય અને વિધવા સ્ત્રી હોય એને પણ આ યોજનાનો લાભ છે મળવાપાત્ર થશે। મિત્રો આગળ વાત કરીએ મિત્રો વિધવા સહાયને છે મળવાપાત્ર સહાય કેટલી થશે મિત્રો, અને જેની ગ્રામ્યની આવક મર્યાદા શું રહેશે મિત્રો। ગ્રામ્યની જે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે 1,20,000 કરતાં ઓછી હોવી જોઈએ, શહેરી વિસ્તારની અંદર 1,50,000 કરતાં ઓછી હોવી જરૂરી છે। મિત્રો હવે વાત કરીએ વિધવા સહાય યોજના અંતર્ગત છે મિત્રો અગાઉ લાભાર્થીને જે 1,000 રૂપિયા મળતા હતા, હવે સહાય છે વધારો કરીને દર મહિને મિત્રો જે કહેવાય ને 1,250 રૂપિયાની સહાય છે મળવાપાત્ર થશે। એટલે કે જે મિત્રો વિધવાના ખાતાની અંદર છે દર મહિને 1,250 રૂપિયા સહાય છે દર મહિને ખાતામાં જમા કરી દેવામાં આવશે ડીબીટીના માધ્યમથી દ્વારા, બરાબર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, બરાબર, જે ખાસ કરીને ટ્રાન્સફર કરવામાં આવશે ખાતાની અંદર। અને આવી રીતે મિત્રો વાર્ષિક 15,000 રૂપિયાની સહાય છે ખાતાની અંદર જમા કરવામાં આવતી હોય છે। મિત્રો વિધવાઓને છે ખાસ 15,000 રૂપિયાની સહાય છે મિત્રો દર મહિને 1,250 રૂપિયા એટલે કે મિત્રો ખાસ 15,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર થતી હોય છે। મિત્રો હવે આગળ વાત કરીએ મિત્રો આ યોજનાના ફોર્મ છે એ કઈ જગ્યાએ થાય। વિધવા સહાય મેળવવા માટે લાભાર્થીનું છે જે ખાસ કરીને આકસ્મિક મૃત્યુ થાય છે તો એવા કિસ્સાની અંદર 1 લાખ રૂપિયા છે જે સરકાર તરફથી એના વારસદાર હોય ને મળવાપાત્ર થશે। મિત્રો હવે વાત કરીએ આ ફોર્મ છે તમારા ગ્રામ પંચાયતની અંદર વીસીની મદદથી પણ ભરી શકો છો। ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું છે, વીસીની મદદથી ગ્રામ પંચાયતની અંદરથી ભરી શકો છો, અને અથવા તો તમારે તાલુકા કક્ષાએ જે તમારા મામલતદાર કચેરી જવાનું રહેશે ને ત્યાં તમારે છે એ ઓનલાઈન અરજી કરી દેશે ડિજિટલ ગુજરાતના માધ્યમથી। તમારા તમામ ડોક્યુમેન્ટ છે સાથે લઈને જવાનું રહેશે મામલતદાર કચેરીની અંદર, બરાબર, જેમાં જે પતિ છે એના મરણનો દાખલો જોશે, આવક અંગેનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડની નકલ, બરાબર, વિધવા અંગેનો દાખલો જોશે મિત્રો, બેંક પાસબુકની ઝેરોક્ષ જોશે, અરજદારની ઉંમર અંગેનો પુરાવો, બરાબર, પુનઃ લગ્ન નથી કરેલ એ બાબતે એક તલાટીનું પ્રમાણપત્ર જોશે અને પાસપોર્ટ સાઇઝના ફોટા જોશે। મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તમારે લઈ જવાના રહેશે। મિત્રો તમારા ગ્રામની વીસી મારફતે પણ તમે ફોર્મ છે ભરી શકો છો। વધારે માહિતી માટે ખાસ ડિજિટલ ગુજરાતની પોર્ટલનો સંપર્ક કરી શકો છો। મિત્રો તો આ વિડીયોને મેક્સિમમ મિત્રો સુધી શેર કરજો।